હેલો, ગુડ મોર્નિંગ. જો સેટરડે મોર્નિંગ થઈ ગઈ છે અને અમે જ્યાં ગમે ત્યારે બહાર ના જવાના હોય તો અમારું સેટરડેનું રૂટીન કેવું હોય. તો ચલો, જો અમે ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ. કૃષ્ણાની પૂજા કરી લઈશું, પ્રસાદ ધરાવીશું અને સ્નેહ ને કમલેશ બે ગયા છે એની મેચમાં. સ્નેહને એવરી સેટરડે ક્રિકેટ રમે છે એટલે એની મેચ હોય, તો એ બે ગયા છે એટલે આવશે 11:30-12ની આસપાસ. અને પછી આખું દિવસ કેવો રહે છે એ તમને જણાવીશું. તો ચલો પૂજા કરી લઈએ. બસ સવારનો નાસ્તો અમે નથી કરતા, ઘણીવાર મોડા જ કરીએ છીએ. એટલે સવારના કામ બધા પતાવવાના હતા અને મારા ઘરમાં તમને દેખાય એટલા જ એરિયામાં લાદી કે એટલે કે કાર્પેટ નથી બેઝિકલી, તો એટલામાં કચરો વાળ્યો અને પોતું હું કરીશ પછી. પણ કિચનમાં થોડું કુકિંગ કરવાનું હતું. આજે પ્રસાદમાં સભામાં અમે છે ને બધા સેવા કરતા હોય છે, એટલે કાંઈ ને કંઈ કોઈક વાર હેલ્પ કરી દઈએ. તો આજે મારે પૂરી બનાવીને લઈને જવાની હતી, તો હું એના માટે લોટ મેં બાંધી દીધો અને પૂરી બનાવવાની હતી, તો એના માટે બધી પ્રિપરેશન કરી નાખી. અને વચ્ચે વચ્ચે સાઈડમાં હું આ લોકોનો બ્રેકફાસ્ટ કે લંચ માટે ઢોકળા પણ બનાવવાના હતા, તો મેં ઢોકળા વિચાર્યું હતું બનાવીશ, તો એ પણ મેં મૂકી દીધા હતા. અને હું એટલે પૂરીના ગુંડલા કરી લીધા અને પછી પૂરી પ્રસાદ માટે હું રેડી કરી દઈશ. તો આ રીતે થોડો સેવાનો ચાન્સ મળે છે તો આપણે લઈએ. નોર્મલી તો કંઈ કરતા નથી હોતા. પૂરી બનાવી દીધી, પ્રસાદમાં લઈ જવાની હતી સભા માટે. ઢોકળા બનાવ્યા છે વ્હાઈટ અને ખમણ ઢોકળા, અને ઉપમા બનાવી છે. નવા સ્નેહ ને કમલેશ બે આવતા જ હશે મેચ પૂરી થઈને, તો એના માટે લંચ કે બ્રંચ બ્રેકફાસ્ટ બરાબર ને બધું રેડી. ચાથી બેસી ગઈ. તો ચલો બ્રેકફાસ્ટ કરવા કે બ્રંચ કરવા. ને એવું આવી ગયો જો મેચમાંથી વિન થઈ ગયા. આ તો તું કહેતો હતો ને બહુ સ્ટ્રોંગ ટીમ સાથે રમવાનું છે, તો કેટલા રને હરાવી દીધા? We got 147. They got 90 runs. Only 90? We got them all out. You oh wow, well done. તે કેટલા રન કર્યા છે? I did 22. 22? નાઇસ. નોટ આઉટ પાછું હે ને? વેલ ડન. જો મેચમાંથી આવી ગયા. ચલો લંચ રેડી છે હો તમારા માટે. હવે કંઈક મેં હેલ્ધી કંઈક રેસીપી જોઈતી એ બનાવવાનો ટ્રાય કરી દીધો આજે. તેના માટે મેં પમ્પકિન સીડ્સ, થોડા ફ્લેક્સ સીડ્સ અને આંબળાનો પાવડર એ બધું લઈ લીધું છે. ત્રણેય વસ્તુ મિક્સ કરવાની છે, એની નાની નાની ગોળી બનાવવાની છે. આ ત્રણેય વસ્તુ બેનિફિશિયલ છે. omega-3, 6 છે, પ્લસ આંબળા તો વિટામિન સી ને કેટલું બધું બહુ બેનિફિટ થાય છે. એટલા માટે મને એમ થયું હું પણ ઘરે ટ્રાય કરું. આ 3 પાવડર મિક્સ કરવાના, એમાં થોડું હની નાખવાનું છે બાઇન્ડ કરવા માટે, અને તમારે પાણીથી બાઇન્ડ કરવું હોય તો પણ કરી શકો. અને મેં આ રીતે મેં જોયું એમાં રાઉન્ડ હતી, પણ મેં આ લાંબી બનાવી છે કે જેથી ઇઝી પડે ખાવામાં કે ગળવામાં. તો આ રીતે મેં બનાવી છે. અમે લઈશું અને તમને જણાવીશ કે કેવી લાગે છે, એના ફાયદા શું છે. તો તમારે પણ કરવી હોય તો ટ્રાય કરજો. વેધર સરસ છે, થોડું વિન્ડી પણ સારું લાગે છે ગરમીમાં. અને અમે નીકળ્યા છીએ બહાર જવા માટે. સ્નેહના જે ફેબ્રુઆરીથી સ્કૂલ ચાલુ થવાની છે સેકન્ડરી, એનો યુનિફોર્મ લેવા જવાનું છે. તો જો સ્નેહ ઓલરેડી કારમાં બેસી ગયો છે અને અમે નીકળીશું હવે. આજે મોટો ખર્ચા દિવસ છે ને એ સ્નેહનું યુનિફોર્મ બહુ મોંઘા હોય બધે સેકન્ડરી યુનિફોર્મ. સ્નેહનું યુનિફોર્મ લેવાઈ ગયો, શોપિંગ થઈ ગઈ વીકલી. શનિ રવિ ગ્રોસરી શોપ થઈ ગયો,
બસ હવે ઘરે જઈશું અને ઘરે જઈને પછી સભામાં જવાનું છે. સભામાં જવાનું. દેશી ગ્રોસરી શોપિંગ થઈ ગયું. હા, દેશી ગ્રોસરી શોપિંગ એ આજે આવી ગયું, બધું શોપિંગ થઈ ગયું આમ તો. એટલે તો આજનો દિવસ શું ન મળ્યું? બીજી શું ન મળ્યું? દેશી ગ્રોસરી શોપિંગમાં એક વસ્તુ ગોતતા હતા, ન મળે. શું ન મળ્યું. દંત ક્રાંતિ. ઓહો, દંતક્રાંતિ. પતંજલિની પતંજલિની ટૂથપેસ્ટ ગોતતી હતી હું. દંત ક્રાંતિ ના મળી. મને એ જ ગમે છે અને એ હવે કંઈક બીજે કંઈક મળશે, અહીંયા નહીં મળે નહીં, તો. બીજી દુકાને જો કે એ તો વલણમાં કહ્યું 3 છે ને આપણે આ 2 દુકાને જ રખડીએ છીએ. વારા મંગવાડીએ જ યાદ નથી એ મોટી એમાં છે. આપણે એક દિવસ જઈએ એવું હોય એમાં ને તો. છે, એમાં મોટી છે, એમાં પણ મળી એટલે હા, દંત ક્રાંતિ ન મળે અહીંયા, પણ બીજે કંઈક હશે. પણ હવે એ ટૂથપેસ્ટ ગમી ગઈ છે તો હવે એ જ ગમે છે, પેલી નોર્મલ જાય. આ ગમતી પેલી નથી. મેસવાક હતી. હા, મેસવાક હતી, બીજી ગઈ હતી. વખતે લીધી તો જ પડી રહી હતી, ખબર છે, કોઈ નથી ગમી એટલે. એ નથી ગમતી. તો બસ જો લગભગ બધું મળે જ છે આમ તો, એટલે વાંધો નથી, બરાબર ને. તો અમે આવી ગયા હતા સભામાં થોડું સરસ કોઈ પણ સંતનું લેક્ચર હોય અને ઓફકોર્સ કંઈક સારું શીખતા હોય અને સભા પતે પછી ડિનર હોય. તો આ બધા રેડી થઈ ગયા છે ડિનર કરવા માટે. અને ડિનરમાં જે સરસ હતું, રસ, પૂરી, ચણા અને રાઈસ, તો મજા પડી જાય ને. તો બધાએ મસ્ત પ્રસાદ લીધો અને પછી બધા અહીંથી છૂટા પડીશું અને ઘરે જઈશું. તો બસ આ રીતે અમારો સેટરડે, જ્યારે અમે ઘરે હોય તો આ રૂટીન હોય. નોર્મલી સવારે મેચ હોય, ઘરના કામ કરવાના હોય, શોપિંગ હોય વીકલી, અને બસ બીજું કાંઈ હોય તો કરવાનું, નહીં તો સભામાં જવાનું, મજા કરવાની. સભામાં એકચ્યુઅલી મજા આવે છે, લોકોને મળીએ, કમ્યુનિકેટ થાય, થોડું સોશિયલ થઈ જાય અને છોકરાઓને પણ મજા આવે છે. એટલે જઈએ અને પછી અને ટાઈમે પતી જાય છે એટલે વહેલા ઘરે પણ આવી જઈએ. પછી ઇન્ડિયામાં ફેમિલી સાથે કોલ થતા હોય ને બીજા કોઈ કામ હોય તો બસ, અથવા તો રિલેક્સ થઈને ટીવી જોવાનું હોય નોર્મલી. તો આ રીતે અમારો સેટરડે નોર્મલી પસાર થતો હોય છે. તમે શું કરતા હો છો? અમે કોઈ વાર બહારનો પ્લાન પણ થઈ જતો હોય તો બહાર જતા હોય. તો આ રીતે વીકેન્ડ આવે ને જાય. તો તમે જણાવજો કમેન્ટમાં કે તમારો સેટરડે કેવો હોય છે, બરાબર ને. તો ચલો જોતા રહેજો વિદેશમાં વતન, અને મળીએ પાછા નેક્સ્ટ વ્લોગમાં.